જવાહર નવોદય વિદ્યાલયની તૈયારી કરતા સૌ વિદ્યાર્થી મિત્રોને ફરીથી જીતેન્દ્ર સીતાપરાના નમસ્કાર। આજે આપણે માનસિક યોગ્યતા કસોટીમાં આગળ વધવાના છીએ। આપ સર્વે જાણો છો કે માનસિક યોગ્યતા કસોટીના 50 ગુણ છે। એમાં 10 પ્રકારની જુદી જુદી આકૃતિઓ પૂછાય છે। એમાંથી આપણે અત્યારે પહેલો વિભાગ ભણી રહ્યા છે કે જુદી પડતી આકૃતિ શોધો। આવી 4 આકૃતિ પરીક્ષામાં પૂછાવાની છે અને દરેકનો 1.25 ગુણ, આમ 5 ગુણનું આમાંથી પૂછાવાનું છે। તો એમાં આપણે આગળ વધીએ। અગાઉ આપણે 20 સુધી પ્રશ્નો જોયા હતા, એટલે અગાઉના વિડીયો તમે માનસિક યોગ્યતા કસોટી 1.1, 1.2 ન જોયા હોય તો જોઈ લેજો। તમારે આ વિભાગની તૈયારી માટે આ રીતે જોવાનું છે, 1.1, 1.2, 1.3 આ રીતે ક્રમિક રીતે તમારે તમામ લેસન જોવાના છે। એટલે 5 માર્ક તમારા ખિસ્સામાં। આ બધા જ લેસનની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, ત્યાંથી ટચ કરીને તમે અભ્યાસ કરી શકશો। તો જોઈએ આપણે પ્રશ્ન 21મો, આનો જવાબ। તો જુઓ, એક ચોરસ છે, એમાંથી ચોરસનો એક ભાગ ખુલ્લો છે બધામાં। જુઓ, અહીંયા પણ ખુલ્લો છે, અહીંયા ખુલ્લો છે, અહીંયા ખુલ્લો છે। હવે ખુલ્લા ભાગની સામે એક ગોલાઈવાળી આકૃતિ છે। તો ગોલાઈવાળી આકૃતિના આ પાંખિયા ચોરસ તરફ છે। જુઓ, આમાં પણ તૂટેલ ભાગ છે, એની સામે જે છે એના ગોલાઈવાળા પાંખિયા ચોરસ તરફ છે। આમાં તો ચોરસ અહીંયા તૂટેલ છે, એની સામે જે ગોલાઈવાળો ભાગ છે એના પાંખિયા ચોરસ તરફ નથી, વિરુદ્ધ દિશાએ છે। આમાં પણ તૂટેલ ભાગ છે, ત્યાં પાંખિયા ચોરસ તરફ છે। તો આ ત્રણેયમાં ચોરસ તરફ પાંખિયા છે, જ્યારે આમાં ચોરસ તરફ પાંખિયા નથી। એટલે જવાબ આવશે સી। 22મો પ્રશ્ન જોઈએ। તો એમાં જુઓ, આંખ, હાથ, કાન અને હોઠ, આ 4માંથી શું અલગ પડે? તો કે આપણે 4ય અલગ છે, બધાય અવયવો અલગ જ છે। અહીંયા ક્યાં આંખું આપી? પણ તો હવે આ અવયવના ગુણ આપણે જોવા પડશે કે જો આ આંખ છે તો એ મોઢાના ભાગમાં આવે, આપણું માથું હોય ને ગરદનથી ઉપરનો ભાગ, એમાં આંખ આવે, કાન પણ આવે, હોઠ પણ આવે, જ્યારે હાથ આવશે નહીં। એટલે આ રીતે એના સ્થાનના આધારે જુદું પડશે। તમે 3જા ધોરણમાં આસપાસમાં શીખી ગયા હશો, માણસના શરીરના 3 મુખ્ય ભાગ છે કે હાથ, પગ, માથું અને ધડ। તો જો આ ત્રણેય માથાના ભાગના અવયવો છે, જ્યારે આ માથાના ભાગમાં આવેલ અવયવ નથી। પછીનો પ્રશ્ન, તો એમાં 1, 2, 3, 4 ને 5, 1, 2, 3, 4, 5 રેખાખંડ, 1, 2, 3, 4, 5 રેખાખંડ, 1, 2, 3, 4, 5 આવી રીતે ફટાફટ ગણતરી કરી લીધી। તો બધાયમાં એક સરખું જ છે। તો હવે આ કંઈક ઘડિયાળની દિશામાં કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરતી હશે આકૃતિ। તો એક કાગળ ઉપર આપણે આ રીતે દોરી લઈ, 1, 2, 3, 4, 5 આના જેવી આકૃતિ આપણે આ દોરી લીધી કે આમ ડબલ્યુ પછી આમ લીટી છે। તો આ આકૃતિને આપણે ફેરવીએ ક્યાં? તો આમ ફેરવતા તો આ રીતે આકૃતિ આપણને દેખાતી નથી, આમાં પણ દેખાતી નથી, જુઓ, અને આમાંય નથી દેખાતી। એટલે આ આકૃતિ જ જુદી હશે। તો એના માટે ફરીથી આ આકૃતિ દોરીએ। તો બીજી બાજુ જુઓ, મેં આ દોરેલ છે કે આવી આકૃતિ 1, 2, 3, 4 ને 5 આની જેમ। તો આ આકૃતિને હવે આપણે આમ 90 અંશ જો ફેરવવામાં આવે તો કઈ રીતે બનશે? તો જુઓ, આ બીજી આકૃતિ જેવી બની જાય છે, તો બની જાય છે, એટલે કે બી અને સી સમાન છે। હવે આના જેવી, તો આ પાંખડું આમ જવું જોઈએ, તો આપણે એમ ફેરવીએ તો જુઓ, આમ ફેરવતા આના જેવી આકૃતિ આ બની જાય છે। તો બી, સી અને ડી આ ત્રણેય સમાન આકૃતિઓ છે, જ્યારે એ અલગ પડે છે। 24મો પ્રશ્ન, એની 4 આકૃતિ આપણે ધ્યાનથી અવલોકન કરીએ। અને આ પ્રશ્ન 2017માં પૂછાયેલ છે। તો તમે પરીક્ષામાં બેઠા હોય તો તમને આવડી જાય કે નહીં, તો એના માટે તમે આનો જવાબ જાતે મેળવો, અને મેળવાઈ જાય એટલે તમે કોમેન્ટ બોક્સમાં લખો કે 24B કે 24માં સી, જે આવતું હોય તે। ચાલો તો શરૂ કરી દો, વિડીયોને થોડી વાર ઊભો રાખી દો। ચાલો મિત્રો, બધાને જવાબ આવી ગયો અને કોમેન્ટ બોક્સમાં લખાઈ ગયો ને? હવે કેનો સાચો પડે છે એ આપણે જોઈ। તો આ આકૃતિમાં શું છે
કે બે તીર છે અને એક ચોરસ છે, કે ચોરસમાંથી તીર નીકળીને બીજી તરફ જાય છે, જ્યારે આમાં તો ચોરસની તરફ આવે છે. જુઓ, આમાં પણ ચોરસમાંથી નીકળીને 12 તરફ જાય છે, આમાં પણ ચોરસમાંથી નીકળીને 12 તરફ જાય છે. તો આ એક આકૃતિ એવી છે કે જેમાંથી ચોરસમાંથી નીકળીને 12 તરફ જતું નથી, એટલે એ ગુણના આધારે અલગ પડશે. બી 25મો એકદમ સહેલો છે. યુએનપી, યુએનપી, આમાં યુ છે જ નહીં એટલે આ જુદું પડે. અને આમાં યુએનપી એટલે કે યુએનપી એ બી અને ડી ત્રણેયમાં છે, જ્યારે આમાં યુ નથી એટલે જુદું પડશે. સી 26મો દાખલો, જેમાં એક ડાગલાભાઈ આપ્યા છે, દાંત કાઢે છે, ઢાન ટાણાન ઢાન. તો આપણે દાંત કાઢવા જોઈએ ને. તો હવે જોઈ કે આમાંથી કયો ડાગલો અલગ પડે છે. તો મોઢું જુઓ, તો મોઢું બધાનું એક સરખું છે, મોઢા ઉપર ટપકું બધે જ છે. આંખો, બે આંખો બધાને છે, પણ આંખોની નીચેની ગોલાઈ જુઓ, ઉપર તરફ પાંખિયા છે, નીચે ગોળાઈ, નીચે તરફ ગોલાઈ, જ્યારે આમાં નીચે ગોલાઈ છે જ નહીં, ઉપર ગોળાઈ વહી ગઈ, આમાં નીચે છે. એટલે આ ત્રણેયમાં નીચે ગોલાઈ છે, જ્યારે આમાં ઉપર ગોલાઈ છે, એટલે જુદું પડશે. સી. અને આ અહીંયા તો બધામાં એક સરખું જ છે, એટલે ફક્ત આ ગોળાઈને કારણે આંખો જુદી પડે છે. 27મો પ્રશ્ન, આ આકૃતિ છે એવી જ આ છે, ફક્ત આ ભાગ ઉપર વહી ગયો. જો ઉપર વહી જાય એટલે આ બાજુ જ આવે એટલે ઘડિયાળની દિશામાં 90 અને બીજા 90 એટલે 2 વાર 90 એટલે 180 અંશા ફરી ગયો. એટલે આ ભાગ છે એ ઉપર વહી જાય છે, આ ભાગ અહીંયા આવી જાય છે. આમાં આ ત્રણેય સરખી છે. જો આમાં તો એરા જેવું છે, કંઈક જુદી જ આકૃતિ છે, એટલે જુદું પડશે. ડી એક નજરે જોઈને જ ખબર પડી જાય છે આમાં તો. પછીનો પ્રશ્ન, એમાં એક લીટી, બે લીટી, એક બે, એક બે, એક ને બે લીટી, બધાયમાં બે લીટી છે, પણ આમાં એકબીજીને ટચ થતી નથી, આ પણ એકબીજીને અડતી નથી, આ પણ અડતી નથી, જ્યારે આમાં બંને લીટી એકબીજાને અડે છે, એટલે આ રીતે જુદું પડશે. ડી 29મી આકૃતિ, એમાં જુઓ દિશા ફરે છે. આપણે પેલા આ એકને આપણે આમ દોરી લઈએ કે આ રીતે છે, અને અહીંયા ડ જેવું છે, તો આને ફેરવવાથી આવી બનશે. તો આમ ફેરવી જોઈ, આ તીરની દિશા આપણે આ બાજુ કરવાની છે, તો હા આ બે એક જ છે, આના જેવી જ આ છે. આ તો હવે તીર ઉપર લઈ જવાનું છે, તો ઉપર તીર લઈ જઈએ તો આ પણ એના જેવી જ છે. આના આધારે આ તો ડી છે, એને આપણે આમ ઉલટું કરી દઈએ નીચે તરફ તીર, તો જુઓ અહીંયા ડાબી તરફ ઉપર જાય, જ્યારે ડાબી તરફનું પાંખડું નીચે આવે છે. આ બંને એક નથી, એટલે આ ડી જુદું પડશે. 30મો પ્રશ્ન, એમાં જુઓ તો આ ચારેયમાં છે એ પૂજાની સામગ્રી છે. જો જરૂરી નથી કે પહેલી જ વખતમાં આપણને ખબર પડી જાય કે કયા ગુણને આધારે આ જુદું પડે છે. તો પહેલા તો આપણે એમ વિચારીએ કે પૂજામાં કામ આવે, પૂજામાં, પૂજામાં ને પૂજામાં, તો આ રીતે તો એ કંઈ અલગ નથી પડતી. તો બીજી રીતે જોઈએ કે આમાં દીવડો છે, આમાં પણ દીવડો છે, આમાં પણ દીવડો છે, જ્યારે આ દીવડો નથી, તો આ રીતે જુદું પડશે. પછીની આકૃતિ જોઈએ તો વચ્ચે એક લીટી છે ને બંને તરફ આકૃતિઓ બધામાં છે. પણ જુઓ આ આકૃતિ છે, અહીંયા અરીસો મૂકવામાં આવે તો આ આકૃતિનું આરસીમાં આ રીતનું પ્રતિબિંબ પડે. જુઓ આમ હોય તો અરીસામાં આમ થાય, અહીંયા આ રીતની ગોલાઈ છે તો અરીસામાં આ રીતની ગોલાઈ એનું પ્રતિબિંબ છે. આમાં આ રીતની ગોલાઈ તો આ આમ જાય એટલે અરીસામાં પ્રતિબિંબ છે. જ્યારે અહીંયા આવી આકૃતિ છે તો એનું પ્રતિબિંબ આમ પડે, એટલે કે અહીંયા જે આપેલ છે એનું પ્રતિબિંબ નથી, તો આ રીતે જુદી પડશે. ડી 32મી આકૃતિમાં જોઈએ તો જુઓ અંદર આકાર છે ગોળ, તો બારે પણ ગોળ આકાર, અંદર ત્રિકોણ આકાર, તો બાર ત્રિકોણ આકાર નથી. આમાં બારે ત્રિકોણ આકાર છે એવો જ આકાર અંદર છે, આમાં છે. આમાં ગોળ આકાર, તો અંદરની આકૃતિનો આકાર પણ ગોળ, એટલે આમાં પણ જેવો બહારની આકૃતિનો આકાર એવો જ અંદરની આકૃતિનો આકાર. અહીંયા પણ ગોળ તો ગોળ, એટલે આમાં પણ સરખો આકાર છે. જ્યારે આમાં ચોરસ આકાર, તો અંદર ચોરસ હોવો જોઈએ,
જે નથી એટલે જુદું પડશે બી. 33મો પ્રશ્ન, આમાં આપણે જોઈએ કે અહીંયા કે ની સામે કે નું કંઈક પ્રતિબિંબ છે, ડી ની સામે ડી, ક્યુ ક્યુ, વી વી. આ પ્રતિબિંબ આપણે ચકાસવાના છે. તો જુઓ આ શું થયું, તો આ કેવી રીતે આ પ્રતિબિંબ થાય છે પહેલા તો આપણે એ નક્કી કરવું પડશે. તો આ કે નું જો અહીંયા અરીસો રાખી તો પ્રતિબિંબ કેવું પડે કે આ લીટી આમ થાય, આ આમ જાય છે, એ લીટી આમ જાય, અને એમાંથી આમ છે એ આમ થાય. આવું પ્રતિબિંબ પડશે અરીસામાં. વળી અરીસામાં પડતા પ્રતિબિંબનું પણ નીચે પાણીમાં પડતું પ્રતિબિંબ, તો આ લીટી અહીંથી ઉપર જાય છે, લીટી નીચે આવશે. અહીંથી આમ જાય છે તો એ લીટી અહીંથી આમ જશે, અને આ લીટી આમ આવે છે આમ. તો એવી આકૃતિ બની ગઈ. તમે વળી કહેશો આ પ્રતિબિંબ ક્યાંથી લેવા સાહેબ? પણ ચિંતા ન કરો, આપણે એક આખો વિભાગ પ્રતિબિંબનો શીખવાનો છે, ત્યારે આપણે આને ડિટેલમાં શીખવાના જ છીએ. અત્યારે ફક્ત સમજી લો કે કઈ રીતે પ્રતિબિંબ પડે. આવી 60 આકૃતિનો અભ્યાસ કરશું એટલે પ્રતિબિંબ એટલે તો તમારા માટે ડાબા હાથનો ખેલ થઈ જવાનો છે. પણ અત્યારે જોઈએ કે આનું આરસીમાં પ્રતિબિંબ અને એ પ્રતિબિંબનું નીચે પાણીમાં પ્રતિબિંબ, એવી આ આકૃતિ છે. તો જુઓ અહીંયા એવું છે, તો પેલા આ ડી નું આપણે આરસીમાં પ્રતિબિંબ પાડી તો આમ ગોલાઈ છે, એ ગોલાઈ આમ થઈ જાય, અને અહીંયા લીટો આ રીતે ડી બની જાય અરીસામાં. વળી એનું પાણીમાં પ્રતિબિંબ પાડવું હોય તો આ લીટો પાણીમાં આવો જ દેખાય ને આ ગોલાઈ આવી જ દેખાય. તો એવું છે, આરસીમાં પ્રતિબિંબ પાડીને પ્રતિબિંબનું પાણીમાં પ્રતિબિંબ, તો એવી આકૃતિ આમાં પણ છે ને આમાંય છે. હવે આ ક્યુ, તો ક્યુનું અરીસામાં કેવું પ્રતિબિંબ પડશે, તો આ ગોળનું ગોળ, અને આ લીટો જે આમ છે એ આમ થઈ જાય. અને પાણીમાં પ્રતિબિંબ કેમ પડશે, તો ગોળ જ રહેશે, પણ આ જે છે આમ એ આવી રીતે આમ બની જાય. તો એમ અહીંયા છે નહીં, એટલે આ જુદું પડે છે. જ્યારે આમાં તો વીનું અરીસામાં પ્રતિબિંબ, આ લીટી આમ છે તો એ આમ બને આ રીતે, અને એનું આપણે પાણીમાં પ્રતિબિંબ જોઈ તો આટલે છેટે આપણે શરૂ કરવાનું, આ લીટો આમ જાય છે, એ લીટો આમ જશે, આ આમ જશે, તો આવું થાય. તો આમાં પણ એવું છે, એક સીમાં નથી તો જુદી પડશે સી. 34મો પ્રશ્ન, એમાં એક ચોરસ, એના 2 ભાગ પાડેલા છે, આમાંય છે, પણ આમાં તો જો 4 ભાગ પાડી દીધા. તો એનો અર્થ એવો કે જુઓ એક દ્રષ્ટિએ જ ખબર પડી જાય કે આમાં 3 ભાગ પાડેલા છે, અહીંયા 4 ભાગ છે, આમાં 3 ભાગ, એટલે એ રીતે જુદું પડશે સી. અને જુઓ આમાં સ્ટાર અને ટપકા બાજુમાં છે, આમાં સામે આવે છે, એ રીતે જુદું પડશે સી. 35મો 2017માં પૂછાઈ ગયેલો પ્રશ્ન. તો વિડીયોને રોકો અને આનો જવાબ તમે કોમેન્ટ બોક્સમાં લખો કે 35માં એ બી સી જે હોય તે. ચાલો એક્ટિવ રહેવાનું છે, બધાએ કોમેન્ટમાં લખવાનું છે વિડીયો રોકીને. ચાલો બધાને જવાબ લખાઈ ગયો હશે. હવે આપણે શરૂ કરીએ કે જુઓ આમાં એક ત્રિકોણ છે, એના 2 ભાગ કરેલા છે બધામાં. અંદર ટપકા છે, તો એક ત્રિકોણ કોરો ને એકમાં બંનેમાં ટપકા. આમાં બંને ત્રિકોણમાં એક ટપકા, આમાં એક કોરો ને 2 ટપકા એક ત્રિકોણમાં, 2 ટપકા એક ત્રિકોણમાં, બીજો કોરો. તો કોરો ત્રિકોણ આમાંય છે, આમાંય છે ને આમાંય છે, જ્યારે આમાં એક કોરો ત્રિકોણ નથી. તો આ રીતે જુદું પડશે બી. મને લાગે છે તમારો જવાબ બધાનો સાચો જ હશે. 36મો દાખલો જુઓ કે એક આકૃતિ છે અને બીજું એનું પ્રતિબિંબ, આ બંને એકબીજાને છેદે છે. તો આમાં છેદે છે, જુઓ અહીંયા એનું પ્રતિબિંબ જેવી આકૃતિ છે પણ છેદતી નથી, એટલે એ દ્રષ્ટિએ આપણે વિચાર કરીએ આમાં. તો આવી રીતે એક ત્રિકોણ છે, એનું પ્રતિબિંબ આવો ત્રિકોણ થાય ને આમ, તો એ ત્રિકોણ જુઓ આ રહ્યો, આ ત્રિકોણ, ને આ બંને ત્રિકોણ છેદે છે, તો આમાંય છેદે છે, આમાં પણ આ ગોલાઈ આ રીતે, તો એનું પ્રતિબિંબ આમ થાય ને છેદે છે, જ્યારે આમાં છેદતું નથી, એટલે જવાબ આવશે સી. 37મો પ્રશ્ન જોઈએ તો જુઓ એમાં આકૃતિઓ જુદા જુદા પ્રકારની છે, આ બે સરખા જેવી લાગે છે, પણ તો આપણે બીજી દ્રષ્ટિએ વિચાર કરવો પડશે. કેટલી લીટીથી બને છે એ રીતે નથી મેળ પડતો. તો આપણે જોઈ કે આ પાંખિયું જે નીકળે છે એની આપણે આમ દિશા નક્કી કરીએ આ રીતે. તો આ ઘડિયાળની ઉલટી દિશામાં ફરે છે, ઉલટી દિશા. આમાં
તો આ જે કાંઈ પાંખિયા નીકળે છે એને આ બાજુ આમ ફેરવીએ તો ઘડિયાળની સવડી દિશામાં છે, એટલે કે ઘડિયાળની દિશામાં. આમાં કઈ રીતે છે? તો આ પાંખિયા આ બાજુ એટલે ઘડિયાળની ઉલટી દિશામાં પાંખિયા છે. જ્યારે આમાં તો એમાં ઘડિયાળની આ બાજુ આમ જવા દઈ તો ઘડિયાળની ઉલટી દિશામાં પાંખિયા છે. તો જુઓ, આ ત્રણેયમાં ઘડિયાળની ઉલટી દિશામાં પાંખિયા છે, જ્યારે આમાં ઘડિયાળની દિશામાં પાંખિયા છે, એટલે જુદું પડશે બી. તો છે ને સહેલું, બધું જ સહેલું જ છે, પણ આપણે વધુ વખત પ્રેક્ટિસ કરવાની છે. કારણ કે આમાં અલગ કઈ રીતે આકૃતિ પડે છે, બધામાં એક રીતે અલગ નહીં પડે, બધામાં કાંઈક નવીન ગુણધર્મ જ હશે. એકમાં આ ગુણધર્મની રીતે અલગ પડતી હશે તો બીજામાં કાંઈક બીજો ગુણધર્મ હશે કે જે આકૃતિને અલગ પાડતો હોય. તો આવા ગુણધર્મ પણ આપણે જ શોધવાના છે. તમને કહેશે નહીં કે આ ગુણધર્મ આ આકૃતિમાં જુઓ, કે આમાં ઘડિયાળની દિશા જુઓ ને ઉલટી દિશા જુઓ. એ ગુણ પણ આપણે જ નક્કી કરવાના છે. તો આટલા બધા ગુણ તો કેવી રીતે યાદ રહે? તો યાદ નથી રાખવાના. જ્યારે આકૃતિ આપણી સામે આવે ત્યારે નક્કી થઈ જશે. એના માટે ચિંતા કરવાની જરૂર નથી. તમે વધુ પ્રેક્ટિસ કરશો, વધુ આકૃતિઓ જોશો, એના ઉકેલ મેળવશો, એટલે આપોઆપ તમને ગુણધર્મ શોધતા પણ આવડી જશે અને એ ગુણને કારણે આકૃતિને અલગ પાડતા આવડી જશે. એમાં કાંઈ અઘરું નથી. માટે ચિંતા ન કરતા, ફક્ત એક કામ કરવાનું છે, વારંવાર મહાવરો કરવાનો. તો નેક્સ્ટ પ્રશ્ન, એમાં જુઓ ચારેય આકૃતિમાં વર્તુળ છે, 4 ભાગ કરેલા છે બધામાં, પણ અહીંયા જોઈ તો સામસામે લીટા, કે આમ ઊભા લીટા તો અહીંયા ઊભા લીટા, આમાં પણ આમ ઊભા જ છે લીટા, તો સામે જેવા છે એ જ દિશામાં લીટા છે. આમાં જે દિશામાં લીટા છે એ જ દિશામાં છે, આમાં જે દિશામાં લીટા છે એ દિશામાં નથી. આ લીટાને કાટખૂણે લીટા છે જુઓ, એટલે જુદું પડશે ડી. 39મો પ્રશ્ન, કેરમ, ચેસ, બેટ અને પત્તા. તો ચારેય રમતના જ સાધનો છે, તો રમત નામનો ગુણ અહીંયા લાગુ નહીં પડે. તો રમતના પણ વળી પ્રકાર જોઈએ, કે આ ઘરમાં બેઠા બેઠા રમાય, આ પણ ઘરમાં બેઠા બેઠા રમાય, અને આ પણ ઘરમાં બેઠા બેઠા રમાય. એટલે કે આ ત્રણેય ઇન્ડોર રમત છે, ઘરની અંદર રમાય એવી. જ્યારે આ ક્રિકેટ કે ઘરમાં રમાય નહીં, આને મેદાનની જરૂર પડે, તો એ દ્રષ્ટિએ અલગ પડશે સી. 2018ની પરીક્ષામાં પૂછાયેલો 40મો પ્રશ્ન, આમાં જુદી જુદી આકૃતિ, અહીંયા 2 સરખા ભાગ પડે છે, આમાં પણ 2 સરખા ભાગ પડે છે, આમાં સરખા ભાગ પડતા નથી તો આ જુદી પડશે. આમાં પણ આ બંને ભાગ સરખા છે. તો છે ને સહેલું મિત્રો, એક નજર નાખી ત્યાં આકૃતિ ઓળખાઈ જાય. જરૂર છે પ્રેક્ટિસની, અને જો મહેનત તો બધાએ કરવી પડશે. મહેનત કર્યા વગર કાંઈ મળશે નહીં. અને તમે જેટલી મહેનત કરશો એટલી મહેનત તમારા ખાતામાં જમા થશે, તો એનું ફળ તમને મળશે જ. કારણ કે ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું છે કે તું કર્મ કર, તું જે કર્મ કરીશ ને એનું ફળ તારે નહીં જોતું હોય ને તો પણ મારે આપવા આવવું જ પડશે. માટે આપણા હાથમાં શું છે? કર્મ કરવું, મહેનત કરવી. તો ખૂબ મહેનત કરજો તો સફળતા તમને મળશે જ, એમાં શંકાને કોઈ સ્થાન નથી મિત્રો. આમાં જુઓ, આ પગમાં પહેરવાના ચંપલ, આ પણ પગમાં પહેરવાના, આ પણ પગમાં પહેરવાના મોજા, પગમાં પહેરવાના ચંપલ. તો પગમાં પહેરવાની વસ્તુ એ રીતે તો આપણે અલગ ન કરી શક્યા, તો આ એક ગુણ જવા દો. તો હવે બીજો ગુણ જોઈએ. તો જુઓ, આ આપણું કાંટા કાંકરાથી રક્ષણ કરે, આ પણ એ રીતે કાંટા કાંકરાથી રક્ષણ કરે, પણ આ એવું નથી છે. આમાં તો ઠંડી ન લાગે એ માટે પહેરવામાં આવે, જ્યારે આ પણ પગનું રક્ષણ કરે છે કાંટા કાંકરાથી. તો આ ત્રણેય એક સરખા ગુણ ધરાવે છે, જ્યારે આનો ગુણ જુદો છે એટલે અલગ પડશે સી. 42મો, એમાં જુઓ એક લંબઘન છે, એની ત્રણેય બાજુ ઉપર આકૃતિઓ આપેલી છે. તો જુઓ, અહીંયા જેવી આકૃતિ છે એવી જ અહીંયા છે, અહીંયા પણ એવી જ છે, અહીંયા પણ એવી જ છે. આ ત્રિકોણ અહીંયા છે, આમાં પણ છે, આમાં પણ એવો જ છે, આમાં પણ એવો જ છે. સ્ટાર, તો ચારેયમાં સ્ટાર છે, પણ જુઓ
આ સ્ટાર જેવો છે એવો જ આ સ્ટાર છે, પણ આ સ્ટાર જેવો થોડોક જાડો છે ને? એની જુઓ આ ટોંચવાળી અણી આના કરતાં નાની ટૂંકી છે અને એનું પેટ જાડું છે, જુઓ ને, એટલે આને ખાવા જાજુ જોઈશે હો. આ ત્રણેય સ્ટાર એક સરખા જ લાગે, જુઓ, અને આ સ્ટાર આ ત્રણેય જેવો નથી, એટલે જુદું પડશે બી. 43મી આકૃતિ, આને તમે કાગળ ઉપર આ પ્રકારના ટપકા બનાવીને પણ કરી શકો, પણ આપણે હવે બનાવ્યા વિના ફક્ત મગજથી વિચારીને શોધીએ કે આમાં જુઓ, ઘાટું મીંડું એની સામે ક્રોસમાં પોલું મીંડું, આમાંય એ જ રીતે ઘાટું અને સામે પોલું નથી, તો આમાં જુદું પડ્યું. આમાં ઘાટું ને એની સામે પોલું છે. અને આ જોઈ કે ચોકડીવાળા બે સામસામે છે, આમાં પણ સામસામે, આમાં પાસ પાસે છે, આમાંય સામસામે, એટલે જુદું પડશે સી. 44મો પ્રશ્ન, એમાં એક લંબગોળ, એની અંદર ત્રિકોણ, અહીંયા ગોળ અને ગોળ, એટલે કે વર્તુળની અંદર વર્તુળ, બંને સમાન આકૃતિ. આમાં વર્તુળ અને 1 2 3 4 5 6 6 એટલે ષટકોણ, અને ચોરસ અને ગોળ. તો એક દ્રષ્ટિએ જોઈ તો જુઓ આ બેમાં સરખું નથી, જ્યારે આમાં સરખો જ આકાર અંદર અને બહાર છે, તો બી જવાબ આવી શકે. પણ હકીકતે જોઈએ તો બહાર જે આકૃતિ છે એ અંદરની આકૃતિને ક્યાંય ટચ કરતી નથી, આમાં પણ ટચ કરતી નથી, આમાં પણ ટચ કરતી નથી, આમાં ટચ કરે છે, એટલે જવાબ આવશે, ટચ કરે છે કે નહીં એ દ્રષ્ટિએ આવશે જવાબ ડી. તો જો આમાં બે જુદી જુદી રીતે જવાબ આવે છે, તો ત્યારે તમારે બંને ઘૂંટવાના નથી, કાં તો બી લખો જવાબ અથવા ડી લખો. આવા અમુક પ્રશ્ન હશે ત્યારે નવોદયવાળા બંનેના સાચા પાડશે. બી લખ્યું હશે તો પણ સાચો, ડી હોય તો પણ સાચો, પણ સી હોય એ બધાનો તો ખોટો જો, અને ડબલ ઘૂંટા હશે એના એ ખોટા. પણ તમે આ બેમાંથી એક જવાબ દીધો હશે તો સાચો પડશે. અહીંયા વધુ નજીક આ છે, કારણ કે આમાં એક બીજી અડતી નથી ને આમાં અડે છે, ટચ કરે છે, એટલે જવાબ ડી. જો એવી જ આકૃતિ આવેલ છે, આમાં જેવી આકૃતિ બહાર એવી અંદર નથી, આમાં જેવી બહાર આકૃતિ એવી જ આકૃતિ અંદર, આમાં પણ જુદી, આમાં પણ જુદી, અને જુઓ અંદર ટચ એક પણ નથી કરતી. તો ટચ કરે છે એ ગુણ તો આ ચારેયમાંથી એકયમાં નથી, પણ અલગ કઈ રીતે પડે કે બહારની ને અંદરની બાકી બધામાં જુદી આકૃતિ છે ને આમાં સમાન છે, એટલે બી જવાબ આવશે. આ ચારેય આકૃતિમાં જુઓ કે અહીંયા શું છે, 1 2 3 ને 4 એ બંધ આકૃતિ છે, આમાં પણ બંધ આકૃતિ, આ બંધ આકૃતિ, જ્યારે આ બંધ નથી, આમાં આકૃતિ બંધ છે ને અંદરની આકૃતિ પણ બંધ છે, આમાં પણ એવું જ છે. અહીંયા બંધ આકૃતિ નથી, એટલે જવાબ આવશે બી. અને બીજી દ્રષ્ટિએ જોઈ તો આ 3 રેખાખંડથી બને, એની બહારની 4, એટલે એકનો વધારો. તો અહીંયા 1 2 3 4 ને 5, અને 12માં 1 2 3 4 5 ને 6 રેખાખંડથી, એટલે એકનો વધારો. આમાં 1 2 3 ને 4, 1 2 3 4 ને 5 એકનો વધારો, જ્યારે અહીંયા અંદર 1 છે તો બહારની આકૃતિ 2, એકનો વધારો કરી તો 2 થાય ને, પણ એકનો વધારો કરવાથી આ બનતી નથી, એટલે એ રીતે પણ જવાબ આવશે બી, અને 2017માં પૂછાઈ ગયેલ છે. પછીનો પ્રશ્ન, જેમાં જો ડાગલા છે, દાંત કાઢે છે, હા 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 હા. તો આ ડાગલો છે, એનું મોઢું જોઈ તો ચારેયનું સરખું છે, નાક જોઈએ ચારેયનું સરખું, આંખો તો જો આમ ખૂણાવાળી છે, આમાં પણ ગોળ આંખો, પણ આમાં જુઓ ચોરસ આંખો થઈ ગઈ, જુઓ આમાં પણ ગોળ, એટલે આંખોની દ્રષ્ટિએ જુદું પડશે સી. બાકી જુઓ નેણ તો બધાયના સરખા છે ને ઉપર ટોપી સરખી છે, એક આંખો જુદી પડે છે. ત્યાર પછીની આકૃતિ કે જુઓ આ કાટખૂણાવાળી આકૃતિ છે, 90 અંશનો બરાબર ખૂણો બને છે, જ્યારે આમાં 90 કરતા ચીપાયેલ છે, જુઓ એટલે અહીંયા લઘુકોણ બને છે. તો એક દ્રષ્ટિએ જોતા જ ખબર પડી જાય, અને આવી સહેલી આકૃતિ 2018માં પૂછાઈ ગયેલ છે, તો તમને આવડી જાય ને, કયોને આવડે જ ને, એમાં શું મોટી વાત હતી.
પછીનો પ્રશ્ન, આમાં મોટરસાયકલ 2 અને 2 સાયકલો છે. તો મોટર એ ગુણથી અલગ પડતું નથી. આ પેડલ મારીને હાલે બે, અને આ બે પેટ્રોલથી હાલે, તો એ રીતે પણ અલગ નથી પડતું. તો પેટ્રોલ વાળો ગુણધર્મ ચાલશે નહીં. પણ જુઓ, આ છે ને એ વિકલાંગ બાળકોની સાયકલ છે. જ્યારે આ બધી વિકલાંગ બાળકની સાયકલ નથી, કે વિકલાંગ બાળકના વાહન નથી. તો આ રીતે આ વિકલાંગ બાળકનું સાધન એક જ છે, તો આ જુદું પડશે. 50મી આકૃતિનું અવલોકન કરીએ તો આમાં જુઓ, એક આકૃતિના 2 2 4 2 8 ભાગ પાડે છે. બધાયમાં 8 જ ભાગ પડે છે. પણ આમાં બધા જ ભાગ જુઓ સરખા છે, એકબીજા ઉપર બંધ બેસી જાય. આમાં પણ સરખા જુઓ, આમાં પણ સરખા ભાગ પડે છે. જ્યારે આ આકૃતિમાં સરખા ભાગ પડતા નથી. આ ભાગ આના ઉપર બંધ નહીં બેસે, અમુક લાંબા ટૂંકા થઈ જાય છે. તો એ રીતે અલગ પડશે. ડી. 51મો પ્રશ્ન 2017માં પૂછાયેલો. તો આને જો એક રીતે ઘડિયાળની દિશામાં કે ઉલટી દિશામાં ફેરવીને આકૃતિ બનતી હશે, પણ એનો શોર્ટકટ આ રીતે તમે કાગળ ઉપર એક ચોકડી મારી દો અને આવી નિશાની કરી દો, અને પછી ઘડિયાળની દિશામાં અને વિરુદ્ધ દિશામાં ફેરવીને સરખાવી શકો. એ રીતે પણ ઉકેલ શોધી શકાય. પણ આપણે ટૂંકમાં ઉકેલ શોધીએ કે બરાબર એની સામે ચોકડી, અહીંયા બરાબરની સામે ચોકડી છે, એટલે આના ઉપરથી આ આકૃતિ ફેરવીને કદાચ બની શકે. અહીં બરાબરની સામે ચોકડી છે, તો આ બની શકે. જ્યારે આમાં બરાબરની સામે ચોકડી છે, તો આ પણ બની શકશે. હવે આ આકૃતિમાં વત્તા અને ચોકડી બાજુમાં છે, આમાં નથી, આમાં છે, આમાં પણ છે. તો આ ત્રણમાં વત્તા ને ચોકડી બાજુમાં છે, પણ આમાં તો વત્તા ને ચોકડી બાજુમાં વત્તા તો આમાં છે જ નહીં. એટલે આ રીતે આકૃતિ જુદી પડશે. બી એટલે જવાબ બી. તો આ રીતે જવાબ મેળવતી વખતે એક જ ગાયે જવાબ નહીં આવી જાય. હું જાણી જોઈને ખોટી રીતે પહેલા જવાબ આપું છું, કારણ કે તમે વિદ્યાર્થી તરીકે ઉકેલ મેળવશો ત્યારે તમે મનમાં નક્કી કરેલો ગુણ, એ ગુણની રીતે અલગ નહીં પડતો હોય જવાબ, તો વળી બીજી દ્રષ્ટિએ વિચારવાનું. એ દ્રષ્ટિએ પણ અલગ ન પાડી શકીએ તો ત્રીજી રીતે વિચાર કરવાનો. આમ જુદી જુદી રીતે વિચાર કરવાનો, અને આપણે વિચાર કરતા જ શીખવાનું છે. તો આ આકૃતિમાં જોઈએ કે બધામાં ચોરસ તો છે, તો હાલો ચોરસની રીતે એ કંઈ અલગ પડતી નથી. તો આ આપણું કામ પૂરું થયું. તો હવે બીજી રીતે વિચારી કે આમાં ચોરસ ને ઊભા લીટા, એટલે કે આ ચોરસની દિવાલને સમાંતર અને અહીંયા કાટખૂણે, જ્યારે આમાં ત્રાંસા લીટા છે, આમાં પણ ત્રાંસા લીટા, તો સમાંતર લીટા એકમાં જ છે, એટલે એ રીતે જુદું પડશે. એ તો આપણે લીટાની દિશાના આધારે અલગ પાડી શકીએ. આમ પેલી જ ગાયે અલગ નહીં પડી જાય, બરોબર? તો આ ધ્યાનમાં રાખજો મિત્રો. પછીના પ્રશ્નમાં કોમ્પ્યુટર ઉપર એક કામ કરે છે, એક ભાઈ તબલા વગાડે છે. ધગ નતી નક ધીન, ધગ નતી નક ધીન ધા, તબલા. તો એક ભાઈ સરસ મજાના ચિત્ર દોરે છે, જ્યારે અહીંયા તો નાચ ગાન ચાલે છે, નૃત્ય કરે છે. તો જો ચારેય કાંઈક ને કાંઈક ક્રિયા કરે છે, તો આ ક્રિયાને કઈ રીતે અલગ પાડશું? તો ચારેય વિદ્યા તો છે જ, તો વિદ્યાની રીતે અલગ પડશે નહીં. તો બીજી રીતે કે જુઓ, આ તબલા વગાડવા એક કલા કહેવાય, આ પણ એક કલા કહેવાય, નાચવું એ પણ કલા કહેવાય, ચિત્ર પણ કલા કહેવાય. જ્યારે કોમ્પ્યુટર એ કલા નથી, તો આ રીતે અલગ પડશે. એ પછીની આકૃતિ એમાં જુઓ જોઈએ કે લીટા બધામાં છે, તો લીટાની દ્રષ્ટિએ અલગ નહીં પડે. લીટાના છેડે બધામાં કંઈક ને કંઈક આકૃતિ છે, તો એ રીતે પણ અલગ નહીં પડે. પણ એ આકૃતિ જોઈ તો એમાં
ઉપરની દિશામાં ડાબી બાજુ એ ઘાટું છે, તો સામે નીચેની દિશામાં એટલે કે વિરુદ્ધ દિશામાં ઘાટું. આમાં પણ જે દિશામાં ઘાટું છે સામે વિરુદ્ધ દિશામાં ઘાટું. આમાં જો એક જ દિશામાં ઘાટા છે, આમાં પણ વિરુદ્ધ દિશામાં ઘાટું. તો આ એક જ બાજુ એ ઘાટું છે એ અલગ પડશે. જવાબ આવશે સી. આમાં આકાર જોઈએ તો આકાર બધાના સરખા છે, તો આકારની દ્રષ્ટિએ જુદું પડશે નહીં. તો હવે બીજો વિચાર કરીએ કે એમાં ટપકું, તો આ બધામાં ટપકા તો છે પણ ટપકાની જગ્યા જુઓ કે આમાં જુઓ અહીંયા ગુરુ કોણ બને છે એટલે કે 90 કરતા મોટો ખૂણો, અને અહીંયા લઘુ કોણ બને છે. તો જ્યાં લઘુ કોણ બને છે એટલે કે ચીપાયેલો ભાગ છે અહીંયા ટપકું છે, જ્યારે આમાં ગુરુ કોણ બને છે એટલે કે ફૂલાયેલો ભાગ છે ત્યાં ટપકું છે. આમાં પણ ગુરુ કોણ બને તે જગ્યાએ છે, અહીં ચીપાયેલ ભાગમાં નથી. અહીંયા પણ ગુરુ કોણ બને એવી જગ્યાએ ટપકું છે. તો આ ત્રણેયમાં ગુરુ કોણ બને એ જગ્યાએ ટપકું છે, જ્યારે આમાં લઘુ કોણ બને એ જગ્યાએ ટપકું છે એટલે કે ચીપાયેલા ભાગ પાસે ટપકું. તો અલગ પડશે એ. ત્યાર પછીનો તો આમાં જુઓ તો કઈ રીતે વિચારશું? તો આનું આ પ્રતિબિંબ છે તો નથી. આમાં છે જુઓ, અહીંયા આપણે અરીસો ગોઠવી દઈ તો આ જેનું પ્રતિબિંબ અરીસામાં આ રીતે પડે, તો આમાં આનું પ્રતિબિંબ આવું નથી પડતું, આમાં પણ ન પડે, આમાં પણ ન પડે, આમાં એકમાં પડે, એટલે જવાબ આવશે સી. બીજી રીતે વિચાર કરીએ કે આ અલગ તો પડે છે, પ્રતિબિંબ પડે છે એ રીતે, પણ આ ત્રણેયમાં કંઈક સમાન ગુણ તો હોવા જોઈએ ને. તો જુઓ આમાં ડાબી બાજુ આ વી છે તો આવું થઈ ગયું, એ હકીકતે પાણીમાં પડતું પ્રતિબિંબ છે. જુઓ આ વી અને આ પ્રકારનું પાણીમાં પ્રતિબિંબ પડે એવી આકૃતિ છે. તો આ એમ છે, તો આ એમનું પાણીમાં કઈ રીતે પ્રતિબિંબ પડે? તો જો આ પાંખિયા છે એ આમ જાય, આ આમ આ રીતે પડે પાણીમાં, તો આ એવી જ આકૃતિ છે. આમાં આ પી છે એનું પાણીમાં કઈ રીતે પડે? તો અહીંથી આમ લીટો જાય એ આમ લીટો જાય, અને અહીંથી ગોળ તો આ ગોળ આ રીતે પડે. તો જુઓ આ પાછું પાણીમાં પડતું પ્રતિબિંબ નથી. તો અહીંયા પણ આકૃતિમાં થોડીક ભૂલ છે, પણ આપણે તો એક વાત મળી ગઈ કે પાણીમાં પ્રતિબિંબ તો આ બેમાં જ પડે, આ બેમાં નથી પડતા. પણ અરીસામાં પ્રતિબિંબ તો આ એક જ જગ્યાએ પડે છે, એટલે આ જવાબ આવશે સી. ત્યાર પછીનો 57મો દાખલો, તો એમાં જુઓ વર્તુળાકારો છે ને ફરતે ચોરસ, આમાંય વર્તુળો, ત્રિકોણ, વર્તુળો, પંચકોણ, વર્તુળો અને ત્રિકોણ. તો જુઓ હવે આપણે આટલા અનુભવ પછી તમને ખબર પડી જાય કે વર્તુળ ગણીએ 1 2 3 ને 4 વર્તુળ છે, તો બહારની જે આકૃતિ છે એ 4 રેખાખંડથી જ બને છે. તો જેટલા વર્તુળ એટલા રેખાખંડ. અહીંયા 1 2 ને 3 વર્તુળ, તો 3 રેખાખંડથી બનતી આકૃતિ છે બહાર. આમાં 1 2 3 4, જો બરાબર ગણીએ 1 2 3 4 ને 5 વર્તુળ, તો 1 2 3 4 ને 5 રેખાખંડ. તો આમાં પણ એવું છે, જ્યારે આમાં 1 2 3 ને 4 વર્તુળ, તો 4 રેખાખંડ નથી. તો આ રીતે અલગ પડશે ડી. તો આપણો જવાબ આવશે ડી. 58મા પ્રશ્નમાં જોઈએ તો 1 2 ને 3 ચોરસ, તો બધામાં 3 ચોરસ, અને ખૂણા ઉપર તીર, તો બધામાં ખૂણા ઉપર તીર. પણ હવે ધ્યાનથી જોઈએ તો જુઓ આ ત્રણેય ચોરસને ટચ થાય છે, જ્યારે આ તીર જો એક ચોરસ એમનેમ રહી ગયું, બીજા વચલા ચોરસથી શરૂ થાય છે. આ અંદરના ચોરસના ખૂણેથી, આ અંદરના ચોરસના ખૂણેથી, અંદરના ચોરસના ખૂણેથી શરૂ થાય છે, જ્યારે આ બીજા ચોરસના ખૂણેથી શરૂ થાય છે, અને એ રીતે અલગ પડશે એ. 59મો દાખલો, 59મો પ્રશ્ન જુઓ, એમાં 2 લીટી છે અને એક યુ જેવું છે. તો 2 લીટી ને એક યુ જેવું, 2 લીટી એક યુ જેવું બધામાં છે. પણ અહીંયા જે ચોરસ જે જગ્યાએ બને એની અંદર મીંડું છે, આમાં પણ ચોરસ બને એ જગ્યાએ મીંડું છે. આમાં ક્યાં બને છે? બંધ ચોરસ. તો અહીંયા એની અંદર મીંડું નથી.
આમાં છે. તો નથી એવી આ એક જ આકૃતિ એટલે અલગ પડશે સી. અને બીજી રીતે જોઈએ કે ખુલ્લો ભાગ છે યુનો પાંખિયા તરફનો, અહીંયા 2 મીંડા, આમાં 2 મીંડા, આમાં ખુલ્લો ભાગ છે અહીંયા 3 મીંડા આવી ગયા જોવાના, એટલે એ રીતે પણ અલગ પડશે સી. 60મો પ્રશ્ન અને છેલ્લો પ્રશ્ન જુઓ. અહીંયા આકૃતિ છે તો આમાં કઈ રીતે અલગ પાડશો? તો આ એના જેવી જ છે, આ એના જેવી, આ એના જેવી, આના જેવી જ. તો જેવીની રીતે અલગ પડશે નહીં, તો એના જેવી આ ગુણધર્મ કામ આવશે નહીં. તો બીજી રીતે તો જુઓ, અહીંયા આપણે આરીસ ગોઠવીએ તો આનું પ્રતિબિંબ પાણીમાં આવવું પડે, અને આ આકૃતિનું પણ પ્રતિબિંબ આ બિંદુનું બિંદુ, ત્રિકોણનો ત્રિકોણ આવવું પડે. આનું પ્રતિબિંબ પણ આ છે પાણીમાં. જ્યારે આ આકૃતિ હોય આવી આમ, તો એનું પ્રતિબિંબ પાણીમાં આમ થઈ જાય, એટલે આ પાણીમાં પ્રતિબિંબ નથી, એટલે આનો જવાબ આવશે ડી. તો મિત્રો, આપણો અલગ પડતી આકૃતિને ઓળખવાનો વિભાગ અહીંયા પૂરો થાય છે. આશા રાખું છું કે તમને બધાને આ વિભાગ બરાબર સમજાઈ ગયો હશે. આગળ આપણે બીજો વિભાગ શીખશું કે જેમાં એક આકૃતિ આપેલ હોય એના જેવી જ આકૃતિ શોધવાની. એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, એ તમે ડિસ્ક્રિપ્શન ચેક કરી લેજો. અને આ વિભાગ તમને બરાબર સમજાઈ ગયો ને? જો તમને સમજાઈ ગયો હોય તો છેલ્લે કોમેન્ટમાં લખી દો કે મને બરાબર સમજાઈ ગયેલ છે. આજે આટલું જ. બીજા વિભાગમાં ફરી મળીશું. ત્યાં સુધી સૌ વિદ્યાર્થી મિત્રોને જીતેન્દ્ર સીતાપરાના વંદે માતરમ.